દ્વારકાધીશ. જય જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. આ પિંડ તારક તીર્થ ક્ષેત્ર છે. આ શ્રી મહાપ્રભુજીની બેઠકજી છે. મહાપ્રભુજી વલ્લભાચાર્ય એટલે ભગવાન શ્રી કૃષ્ણનો સાક્ષાત અવતાર. અગ્નિપુરાણમાં ભવિષ્યોત્તર ખંડમાં ભવિષ્યવાણી કરી ભગવાને. ભગવાન શ્રી કૃષ્ણ અગ્નિપુરાણમાં ભવિષ્યોત્તર ખંડમાં ભવિષ્યવાણી છે કે અગ્નિરૂપમ દ્વિજાચાર્ય ભવિષ્યામી ભૂતલસ્ય વલ્લભો અગ્નિરૂપમ દ્રિવિઠ્ઠલમ પુરુષોત્તમ. કલયુગના પ્રથમ ચરણમાં ગુપ્ત બ્રાહ્મણ રૂપી સાક્ષાત અવતાર ધારણ કરીશ. એ સાક્ષાત શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમનો જ અવતાર. મહાપ્રભુજી વલ્લભાચાર્ય એ શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર, જે ચંપારણમાં મુગલ કાળમાં 1535માં સ્વદેહ અગ્નિકુંડમાંથી પ્રગટ થયા ને કાશી હનુમાન ઘાટમાંથી ગંગાજીમાંથી થઈ સ્વદેહે સ્વધામ પધાર્યા. એ દરમિયાન ભારતમાં 50 વર્ષ અને 52 દિવસ ભૂતલ ઉપર રહ્યા. એ દરમિયાન ભારતમાં 3 વખત પરિભ્રમણ કર્યું. મુગલ કાળમાં આખા ભારતમાં 3 વખત ભારતની પરિક્રમા કરી. એ દરમિયાન 84 જગ્યા ઉપર ભાગવત સપ્તાહ પારાયણ કરી, જેમાંથી આપણી આ 58 નંબરની બેઠક જે પિંડ તારકની છે. અહીંયા શ્રી મહાપ્રભુજી પધાર્યા. એની પૂર્વકાળમાં આપણે જઈએ તો મહાભારત પછી ભગવાન શ્રી કૃષ્ણએ ભાઈઓ વચ્ચે યુદ્ધ કરાવ્યો. એમાં અનેક અધર્મી રાજાઓનો નાશ કર્યો. એમાં 20 લાખથી વધુ સૈનિકો જોડાયેલા હતા. સંપૂર્ણ યુદ્ધ પૂર્ણાહુતિ કેવલ 9 યોદ્ધા જીવિત બચ્યા. 9માંથી 3 કૌરવોના હતા, 6 પાંડવોના. તેમાંથી 2 યોદ્ધાઓ આજની તારીખમાં પણ જીવિત છે, કૃપાચાર્ય ને અશ્વસ્થામાનો ઉલ્લેખ કરીએ તો મહાપ્રભુજી વલ્લભાચાર્ય જ્યારે પરિક્રમા કરતાં જૂનાગઢમાં પધાર્યા તો એક સેવકે વિનંતી કરી, કૃપાનાથ આ સંત કોણ છે જે 7 દિવસ ઊભા પંખાની સેવા કરે છે? તો મહાપ્રભુજી વલ્લભાચાર્યે કહ્યું કે આ ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામા છે. એવી રીતે પાંડવોએ ભગવાનને વિનંતી કરી કે અમને એવી જગ્યાએ લઈ જાઓ કે જે મોક્ષના માટે સર્વશ્રેષ્ઠ શાંતિપ્રસ્થ એકાંત પ્રિય હોય, જ્યાં દેવોએ ઋષિઓએ તપસ્યા કરી હોય. તો ભગવાન શ્રી કૃષ્ણ તેમને લઈને અહીંયા આવ્યા પિંડ તારક. મંદિરની અંદર એક છોકરનું ઝાડ છે. કોઈ ખીજડો કે કંડો કે છોકર કે સમી વૃક્ષ અલગ અલગ નામથી ઓળખાય છે. આ ઝાડ ઉપરથી આખું લીલું મોટું ને વિશાળ છે. ભગવાન શ્રી કૃષ્ણએ સર્વપ્રથમ અહીંયા વિશ્રામ કર્યો ને ક્ષણિક તપસ્યા કરી ને પાંડવોથી કહ્યું કે મને તરસ લાગી છે. અર્જુને ગાંડીવ ધનુષ પ્રગટ કરી દીધા કે હમણાં જ ગંગાજીને અહીંયા પ્રગટ કરી દઉં. ભગવાને ના કહી કે ગંગાજીને હું લાવીશ, સમય આવશે ત્યારે. ભીમ તારી અંદર 10,000 હાથીનું બલ છે, એનું આજ પ્રદર્શન કર. ભીમે એક જ ગદા મારી તો અહીંયા કૂવો બની ગયો. પાછળના બેઠકજીમાં ભીમકુંડ આવેલો છે. બધા પાંડવોએ ભગવાનને જલપાન કરાવ્યું. ભગવાને મોક્ષ પ્રદાન કર્યો. પછી ભગવાન અહીંથી આગળ વધ્યા. અહીંયા અરબી સાગર આવી ગયું, ગલ્ફ ઓફ કચ્છ. સમુદ્રના તટ ઉપર દુર્વાસા મુનિનું આશ્રમ છે. એટલે દુર્વાસા ઋષિ દ્વારા મહાભારતનું સર્વપિંડદાન ભગવાને અહીંયા પાંડવોથી કરાવ્યું. તીર્થરાજ અહીંયા જલમાંથી બ્રાહ્મણનું રૂપ ધારણ કરી અહીંયા બેસી ભાગવત કથા સાંભળતા. પિતૃઓના ઉદ્ધાર કરવાવાળા પિતૃરાજનો ઉદ્ધાર મહાપ્રભુજીએ અહીંયા કર્યો. આ સ્થિતિ, આ સમય ઉપર અખિલ ભારત યદુવંશી સમાજે આ તીર્થને જાગૃત કરી, આ તીર્થનો મહિમા બધાને બતાવી, મહાપ્રસાદ અને ભાગવતને જ્ઞાન દ્વારા બધાને જ્ઞાન આપી ને આ તીર્થની અંદર ભવ્ય મનોરથ કર્યો ને અનેક લાખો લોકો મનુષ્યો પણ અહીંયા દર્શન કરવા આવ્યા ને આ તીર્થને પરિચિત કર્યું ને બધા લોકો અહીંયા આવે, દર્શન કરે, જાણે માણે આ તીર્થને અને આ તીર્થનું ફળ પ્રાપ્ત કરે. એવા બધા વૈષ્ણવો યદુવંશી સમાજ તથા ભારતના બધા ધાર્મિક સ્થાન ઉપર આ તીર્થને જાગૃત થાય એવી રીતે પણ બધા લાભ લે અને બધા દર્શનનો અહીં એક આનંદ પ્રાપ્ત કરે. આ તીર્થ નાથદ્વારા ટેમ્પલ બોર્ડ મંદિર મંડળ ઉપર બિરાજમાન આ બેઠકજી પિંડ તારક 58. જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ.